કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા બહુ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો અને તેના રિવ્યૂ પણ અમને મળી રહ્યા છે કે ભાઈ બધા બાળકો બહુ સરસ રીતે વિડીયો લેક્ચરને ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને તેના દ્વારા પોતાનો અભ્યાસક્રમ સારી રીતે કરી રહ્યા છે. જુઓ, તમે જોયું હશે કે અત્યારે ઘણા બધા શિક્ષકો જુદી જુદી પ્રકારે તમને વર્ચ્યુઅલ ક્લાસીસ દ્વારા ભણાવે છે, પરંતુ એમાં તમે જોયું હશે કે તે લોકો સીધા કંઈક ને કંઈક સૂચન સાથે દાખલો પૂરો કરે છે, જ્યારે આપણો પ્રયત્ન એવો છે કે તમને પૂરેપૂરી ઝીણવટપૂર્વકની સમજ પડે, તમે દરેકે દરેક બાબતનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરી શકો. એ માટે હું તમારી સામે આ રીતે આખો દાખલો પદ્ધતિસર ગણીને તમને બતાવું છું. એટલે કે તમને આખો દાખલો, જેમ આપણે બોર્ડ વર્ક કરી રહ્યા હોય સ્કૂલના, તે પ્રમાણે જ આપણે આ કામ કરી રહ્યા છીએ. એટલે તમે બધા પાછા ફરીથી તૈયાર થઈ જાઓ નિવૃત્તિના ચેપ્ટરને આગળ ભણવા માટે, કારણ કે આ ચેપ્ટર તમને બધાને ખ્યાલ છે કે બોર્ડની અંદર 11 માર્કનું ભારણ ધરાવે છે, જેમાંથી 8 માર્કનો એક મોટો દાખલો ફરજિયાત પૂછાવાનો છે. સાથે સાથે વિકલ્પ અને નાના પ્રશ્નો થઈને 11 માર્ક આ ચેપ્ટરમાંથી તમારા પૂછાવાના છે. અને તમે બધા જાણો છો કે બોર્ડ એક્ઝામમાં 11 માર્કનું મહત્ત્વ ઘણું બધું કહી શકાય. તો હવે એ માર્ક પૂરેપૂરા મળે એ માટે પૂરી ઝીણવટપૂર્વક વિગતવાર માહિતી સાથે આપણે શરૂ કરીએ આજે તમારા નિવૃત્તિના ચેપ્ટરનો 14મો દાખલો. તમે બધા તમારી ટેક્સ્ટબુકનો પેજ નંબર 271 કાઢજો, કારણ કે પેજ દાખલા સિવાય તમને સમજ નહીં પડે. રકમ વગર દાખલો ક્યારેય સમજી ન શકાય, એટલે તમારે બધાએ રકમ તો જોવી જ પડે. તો સાથે સાથે તમે રકમ અને હું જે લખાવું છું અથવા જે લખી રહ્યો છું તે જવાબ બંને તમે કમ્પેર કરતા રહેજો, એટલે તમને પૂરેપૂરી ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે ભાગીદારોના નામ વાંચીએ. તો ભાગીદારોના નામ છે ચિરાગ, જીગર અને કેશવ. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેવા ભાગીદારો છે. હવે જ્યારે પણ પ્રમાણ આપે ત્યારે ટોટલ કરીને તેને ભાગાકારમાં મૂકી દેવાના. એટલે 3/6, 2/6 અને 1/6 એ ચિરાગ, જીગર અને કેશવનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે. તેમની પેઢીનું તારીખ 31/3/2016 રોજનું પાકું સરવૈયું તમને આપેલું છે અને નીચે લખ્યું છે 31/3/2016 રોજ કેશવ નિવૃત્ત થાય છે. એટલે કેશવ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. હવે આખો દાખલો જો તમે વાંચો તો તમને ક્યાંય પણ નફા નુકસાનનું નવું પ્રમાણની વિગત આપેલી નથી. બે વસ્તુ જોઈ જ લેવાની કે જૂનું પ્રમાણ તો હોય જ, નિવૃત્તિ પછી નવું પ્રમાણ આપ્યું છે. જો નિવૃત્તિ પછીનું નવું પ્રમાણ આપ્યું હોય તો તમારે લાભનું પ્રમાણ શોધવાનું અને તે લાભના પ્રમાણમાં નિવૃત્ત થતા ભાગીદારને ભાગીદારો રકમ આપશે. અને જો લાભનું પ્રમાણ ન શોધી શકાય, એટલે કે નવું પ્રમાણ ન આપ્યું હોય, ત્યારે જૂનું પ્રમાણ એ જ તમારું લાભનું પ્રમાણ ગણાશે. એટલે કે ચિરાગ અને જીગર, કેશવને નવી પેઢીમાંથી જેટલો ભાગ લેવાનો થાય છે તેટલો ભાગ ચિરાગ અને જીગર 3:2 પ્રમાણમાં આપશે. એટલે કે લાભનું પ્રમાણ 3:2 થશે. હવે તમારે દાખલામાં નવી પાઘડી જોવાની. બેટા, આ સ્ટેપ પ્રમાણે તમારે બધાએ વિચારવાનું, જેથી બહુ સરળતાથી તમે દાખલો પૂરો કરી શકશો. નવી પાઘડી 36,000 રૂપિયા છે, જે તમને 5મા નંબરના હવાલામાં આપી છે કે પેઢીની પાઘડી 36,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો નવી પાઘડી જે 36,000 છે તેમાં કેશવનો ભાગ 1/6 છે. તો 1/6 ભાગ પ્રમાણે તેને 6,000 રૂપિયા લેવાના થાય છે. અને આ જે 6,000 રૂપિયા કેશવને આપવાના થાય છે પેઢીએ, તે પેઢીના બે ભાગીદારો ચિરાગ અને જીગર તેમના લાભના પ્રમાણમાં, એટલે કે 3:2 પ્રમાણમાં આપશે. તો 6,000 ચિરાગ અને જીગર વચ્ચે 3:2 પ્રમાણમાં વહેંચીએ તો ચિરાગના ભાગે 3600 અને જીગરના ભાગે 2400 રૂપિયા આવે છે. એટલે કે આપણે આમનો જ પરથી વિચારી શકીએ કે ચિરાગના મૂડી ખાતે ઉધાર કરવાના છે 3600, જીગરના મૂડી ખાતે ઉધાર કરવાના છે 2400 અને કેશવના મૂડી ખાતે જમા કરવાના છે 6,000. તો આ પ્રમાણે તમારી આમનોંધ પાઘડીને લગતી થશે. આ દાખલો ખરેખર સારો છે. બોર્ડની અંદર 2 વર્ષો સુધી પૂછાયેલો છે. બધા ધ્યાન આપજો. કોઈ પણ દાખલો ગણવા માટે હવે તમારે 4 ખાતા બનાવવા પડે. તો સૌથી પહેલું ખાતું આપણે બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું. ત્યાર પછી બનાવવાનું છે મૂડી ખાતા. 3 ભાગીદારોના નામ ચિરાગ, જીગર અને કેશવ. રોકડ ખાતું અને પાકું સરવૈયું. તો આ પ્રમાણે તમારે 4 ખાતા બનાવ્યા. અને
દાખલાની શરૂઆત તમારે મૂડી ખાતાથી કરવાની છે. મૂડી ખાતું આ રીતે બનશે. વિગત રકમમાં ચિરાગ, જીગર અને કેશવ. વિગત રકમમાં 3 ભાગીદારો. સૌથી પહેલાં 3 ભાગીદારોની મૂડી તમારે લખવાની રહે. તો ભાગીદારોની મૂડી તમે જૂના પાકા સરવૈયામાં જુઓ તો ચિરાગના 30,000 છે, જીગરના 20,000 છે અને કેશવના 10,000 છે. તો બાકી આગળ લાવ્યા તરીકે શબ્દ લખવાનો. 3 ભાગીદારોની મૂડી તેમના મૂડી ખાતામાં જમા બાજુ લખવાની. ત્યાર પછી સામાન્ય અનામત વહેંચી શકાય. જૂની પાઘડી પણ વહેંચી શકાય. સામાન્ય અનામત તમારે 3 ભાગીદારો વચ્ચે વહેંચવાની છે. પ્રમાણ છે 3:2:1 અને રકમ છે 6,000. એટલે કે ચિરાગના ખાનામાં 3,000 આવશે, જીગરના ખાનામાં 2,000 આવશે અને કેશવના ખાનામાં 1,000 રૂપિયા આવશે. એટલે 3,000, 2,000 અને 1,000 તેમના ખાતામાં આપણે સામાન્ય અનામત વહેંચી. લેણદારો ન વહેંચી શકાય. હવે રોકડની બાકી જુઓ તમને આપેલી છે. જૂની પાઘડી પણ નથી. જૂની પાઘડી નથી એટલે વહેંચવાનો કોઈ સવાલ નથી. પરંતુ રોકડની બાકી આપી છે 2,000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું છે બાકી આગળ લાવ્યા 2,000. તો બાકી લખાઈ ગઈ રોકડની. પછી તમારે એક પછી હવાલા સોલ્વ કરવાના. જો આપણે મૂડી ખાતામાં મૂડી લખી નાખેલી છે, સામાન્ય અનામત લખેલું છે. આ 2 વિગતો તમે લખેલી છે. હવે જમીન મકાનની કિંમત 20%થી વધારવી. એનો મતલબ કે જમીન મકાનની જે કિંમત છે 50,000 છે, તો 50,000ના 20% એટલે કે તમારે 10,000 રૂપિયા વધારવાના છે. તો 10,000 રૂપિયા જે વધારો થાય છે તે તમારા માટે ફાયદો છે અને ફાયદો તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખવાનો છે. તો અહીંયા તમે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન વધારો 10,000 રૂપિયા લખ્યો છે. હવે જમીનની કિંમત 50 હતી, 10,000 વધ્યા એટલે 60,000 રૂપિયાથી જમીનની કિંમત નવા પાકા સરવૈયામાં લખાશે. તો 60,000 રૂપિયા જમીન મકાનની કિંમત 60,000 રૂપિયા લખાશે. આ પ્રમાણે વિગત થઈ. હવે જુઓ ફરીથી યાદ કરાવું. મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો થાય અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન થાય. એ નિયમ પ્રમાણે આપણે નોંધ કરવાની રહે છે. ત્યાર પછી આપણે વિચારીએ બીજો છે યંત્રની કિંમત 90% સુધી ગણવી. 90% સુધી ગણવી એનો મતલબ કે જે કિંમત તમને જૂના પાકા સરવૈયામાં આપેલી છે તે કિંમત 100% છે. તો 100% પ્રમાણે 20,000 છે. તેના તમારે 90% સુધી ગણવાના છે. એનો મતલબ કે 10% તમારે ઘટાડવાના છે. વાક્ય રચનામાં થોડો ફરક પડી જાય તો ભૂલ થઈ શકે છે. બની શકે એવું. ઘણા વિદ્યાર્થીઓ એવું ગણે કે 90% ઘટાડવાની છે, તો 90% ઘટાડે તો ભૂલ થઈ જાય. તમારે એવું વિચારવાનું કે 90% સુધી ગણવાની છે એટલે કે 10% ઘટાડવાની છે. તો 10% ઘટાડવાના છે એટલે યંત્રની કિંમત 20,000 છે, તેમાંથી 10% પ્રમાણે 2,000 રૂપિયા તમે બાદ કરો. ઘટાડો 10% છે તો બહાર તમારા 18,000 રૂપિયા આવશે. મિલકતની કિંમતમાં થયેલો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તમારે બતાવવો પડે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ઘટાડો 2,000 રૂપિયા તમે લખો છો. તો એની બીજી અસર થાય. પછી રોકાણોની બજારમાં કિંમત. ધ્યાન આપજો, આપણા ત્યાં જે કિંમત છે તેને ચોપડી કિંમત કહેવાય. હવે લખ્યું છે રોકાણોની બજારમાં કિંમત 150% છે. ચોપડી કિંમતના 150% છે. એનો મતલબ કે જે આપણા ત્યાં ચોપડી કિંમત છે તે 100% છે. બજારમાં તેના 150% છે. એટલે કે 50% વધારે છે. તો તમારે 50% વધારવાના છે. તો રોકાણો તમને આપેલા છે 10,000ના. જુઓ જૂના પાકા સરવૈયામાં. હવે 10,000ના 50% એટલે 5,000 રૂપિયા તમારે વધારવાના છે. તો રોકાણ વધારો ફાયદો કહેવાય. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ રોકાણ વધારો 5,000 રૂપિયા લખાશે અને 15,000 રૂપિયાથી નવા પાકા સરવૈયામાં રોકાણો તમારા લખાશે. તો રોકાણો પાકા સરવૈયામાં 15,000 રૂપિયાથી લખાશે. તો આ પ્રમાણે એક સાથે દરેક ખાતામાં તમારે અસર આપતા રહેવાનું. પછી લખ્યું છે દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી ઘટાડવાની છે. દેવાદારોની રકમ તમને આપેલી છે 20,000. પાકા સરવૈયામાં લખેલું છે. તો દેવાદારો પર રકમ છે 20,000. એના તમારે 5%
એટલે કે 1000 રૂપિયા ગાલખાદ અનામત રાખવાની થાય. 20,000ના 5% 1000 રૂપિયા ગાલખાદ અનામત થાય, એટલે 12 રકમ આવશે 19,000. હવે આપણે 1000 રૂપિયા બાદ કર્યા, પરંતુ જૂના પાકા સર્વેમાં જુઓ તો 2000 રૂપિયા બાદ કરેલા છે. તો એ 2000 રૂપિયા જે બાદ કર્યા છે એમાં 1000 તો વધારે કહેવાય. એનો મતલબ કે 1000 રૂપિયાની જરૂર નથી. તો ગાલખાદ અનામત 1000 રૂપિયા જરૂર નથી, તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે ગાલખાદ અનામત 1000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે ગાલખાદ અનામતની નોંધ થઈ. પછી 5મો હવાલો છે, પેઢીની પાઘડી 36,000 રૂપિયા નક્કી કરવામાં આવી, જેની ગણતરી આપણે અગાઉ પહેલાં જ આ દાખલાની શરૂઆતમાં જ કરી ચૂક્યા છીએ. એ ગણતરી પ્રમાણે આપણે નક્કી કર્યું હતું કે કેશવને 6,000 રૂપિયા આપવાના છે. કેશવને 6,000 રૂપિયા આપવાના છે, જેમાંથી ચિરાગ 3600 રૂપિયા આપે છે અને જીરાગ 2400 રૂપિયા આપે છે. એટલે ચિરાગ 3600 આપે છે અને જીગર 2400 આપે છે. આ પ્રમાણે તેની નોંધ તમારે મૂડી ખાતામાં આપવાની. ચિરાગના મૂડી ખાતે 3600 રૂપિયા ઉધાર કરવાના, જીગરના મૂડી ખાતે 2400 રૂપિયા ઉધાર કરવાના અને કેશવના મૂડી ખાતે 6,000 રૂપિયા તમારે જમા કરવાના. તો અહીંયા મેં મૂડી ખાતું બનાવ્યું છે. એમાં જુઓ, ચિરાગમાં 3600 રૂપિયા ઉધાર કર્યા, જીગરમાં 2400 રૂપિયા ઉધાર કર્યા. આ બંને જણા કેશવને નાણાં આપે છે, એટલે કેશવ ખાતે લખાશે. હવે તમારે આ બંનેની રકમ અહીંયા જમા પણ કરવાની છે, ચિરાગ અને જીગર. તો આ પ્રમાણે તમારી રકમ જમા થશે. તો આ પ્રમાણે તમારે બંનેમાં જમા કરવાની, ચિરાગના 3600 અને 2400 રૂપિયા જીગરના. ત્યાર પછી વિદ્યાર્થીઓ ટેકનિકલ ખામીના કારણે વચ્ચે આપણે અટકી ગયા હતા. ફરીથી પાછા આપણે વિચારીએ કે 3600 રૂપિયા ચિરાગમાં તમારે ઉધાર કરવાના છે, 2400 રૂપિયા જીગરમાં તમારે ઉધાર કરવાના છે અને તે કેશવને આપવાના છે, એટલે કેશવ ખાતે રકમ જમા થશે. હવે કેશવના ખાતામાં તમારે જમા કરવાના છે 3600 રૂપિયા તમે જમા કર્યા, 2400 રૂપિયા તમે જમા કર્યા, જે ચિરાગે આપ્યા છે અને જીગરે આપ્યા છે. એટલે કે ચિરાગ અને જીગરના નામ સાથે 3600 અને 2400 રૂપિયા તમારે કરવાના છે. હવે તમારે વિચારવાનું છે આગળનો હવાલો. એક કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે. કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે, એનો મતલબ કે તમારા માટે તે દેવું છે અને ખર્ચ છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનો બાકી પગાર 2000 રૂપિયા તમારે લખવાનો છે. અને એ પગાર જે ચૂકવવાનો બાકી છે તે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખર્ચ છે તે સમજીને કર્યો છે. સાથે સાથે ચૂકવવાનો બાકી પગાર 2000 રૂપિયા મૂડી દેવા બાજુ તમારે બતાવવાનો છે. તો આ પ્રમાણે તમારે પગારની નોંધ થઈ. ત્યાર પછી છે અગત્યનો મુદ્દો આ છે, ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. એનો મતલબ કે કેશવને જેટલા આપવાના છે એટલા ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000 રૂપિયા કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. હવે નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે અહીંયા શોધવું નહીં પડે, કારણ કે જે વધ્યું છે તે જ નવું પ્રમાણ છે. એટલે કે નવું પ્રમાણ 3:2 છે. એટલે 3:2ના પ્રમાણમાં રહેલા ભાગીદારોની મૂડી રહે, એક એ પ્રશ્નનો સોલ્યુશન. બીજું 14,000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે રાખવાના, એનું એક સોલ્યુશન. અને જેટલા નાણાંના કેશવને ચૂકવવાના છે તેટલા નાણાં લાવશે ચિરાગ અને જીગર, જે આપણે ઉકેલવાના છે. તો ધ્યાન આપો, સૌથી પહેલાં તો જેટલા રૂપિયા હાથ ઉપર રાખવાના છે એટલા રૂપિયા આપણે અહીંયા લખી નાખીએ. બાકી આગળ લઈ ગયા તરીકે 14,000. તો બાકી આગળ લઈ ગયા તરીકે 14,000 રૂપિયા લખાશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ આપણે વિચારીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા અને ઉધાર બાજુ જોવા જઈએ તો જમા બાજુનો સરવાળો વધારે છે. તો જમા બાજુનો સરવાળો 16,000 છે. એ 16,000 રૂપિયા ઉધાર બાજુ મૂકીએ, તેમાંથી આ 4,000 રૂપિયા બાદ કરીએ એટલે 12,000 રૂપિયા રહે. આ 12,000 રૂપિયા એ તમારા ભાગીદારોનો નફો કહેવાય. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ તફાવત આવ્યો છે એટલા માટે. એ નફો તમારે 3 ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે, ચિરાગ, જીગર અને કેશવ. જૂનું પ્રમાણ છે 3:2:1. તો 6,000, 4,000 અને 2,000 એ તમારો નફો છે.
તો 6, 4 અને 2 એ મારો નફો છે, મારો ડાયવર્ટ થાય. 6,000, 4,000 અને 2,000, 12,000 રૂપિયા નફો 3 ભાગીદારો વચ્ચે તમારે વહેંચવાનો. અહીંયા તમારે જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે લખવાના 6,000, 4,000 અને 2,000 એટલે નફો લખાઈ ગયો. હવે આપણે જે પ્રક્રિયા કરવાની છે તે નિવૃત્ત થતા ભાગીદારની લેણી નીકળતી રકમ શોધવાની છે. તો જમા બાજુનું ટોટલ 10,000, 1,000, 3,600, 2,400 અને 2,000 એટલે 19,000 છે. 19,000 રૂપિયા કેશવની જમા બાજુનો સરવાળો છે. આપણે ઉધાર બાજુ મૂકીએ તો તફાવતમાં કોઈ જ બાદ કરવાનું નથી એટલે 19,000 રૂપિયા આવે છે. અને એ તમારી 19,000 કેશવની લેણી નીકળતી રકમ છે જે તમારે ચૂકવી દેવાના છે. એટલે આપણે અહીંયા તમારી સમજણ માટે લખીએ કે લેણી રકમ છે જે રોકડ ખાતે તમારે લખીને ચૂકવી દેવાના છે. તો 19,000 રૂપિયા તમારે કેશવને ચૂકવવાના છે. તો રોકડ ખાતાની જમા બાજુ ચૂકવ્યા છે એટલે 19,000 રૂપિયા લખાશે. હવે આપણે અહીંયા છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો. છેલ્લો પ્રશ્ન એવો છે કે આ બંને જણા એટલે કે ચિરાગ અને જીગર તેવી રીતે રોકડ લાવશે કે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો સૌથી પહેલાં કેટલા રૂપિયા રોકડ લાવવાના છે તે આપણે પહેલાં શોધવા પડે. તો રોકડ ખાતાનું પરિણામ આપણે પહેલાં લાવવું પડે. રોકડ ખાતાની ઉધાર બાજુ 2,000 રૂપિયા શિલ્લક છે અને આપણે 33,000 ચૂકવવાના છે. 19,000 કેશવને અને 14,000 હાથ ઉપર રાખવાના છે. તો આપણે ચૂકવવાના છે 33,000 અને આપણી પાસે છે માત્ર 2,000. તો ખૂટતી રકમ છે 31,000 અને આ 31,000 રૂપિયા બે ભાગીદારો એવી રીતે લાવશે કે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો 31,000 રૂપિયા જે લાવશે તે તેમની મૂડી છે. તો આપણે એક ગણતરી કરવાની કે ખૂટતી રકમ 31,000 રૂપિયા છે એટલે 31,000 તમારી ખૂટતી રકમ છે. પછી ચિરાગ અને જીગરની આખરની મૂડી શોધવાની રફમાં. ચિરાગના જમા બાજુ 30,000 છે, આ 3,000 છે અને 6,000 છે એટલે આ 39,000 છે. 39,000માંથી 3,600 રૂપિયા તમારે બાદ કરવાના છે. જે એરો કરેલો છે એટલા તમે લખેલા છે એટલે કે 30,000, 3,000 અને 6,000 છે 39,000. એમાંથી 3,600 રૂપિયા તમે બાદ કરો તો તમારા ચિરાગની આખરની મૂડી 35,400 આવે છે. એવી રીતે જીગરની મૂડી જોઈએ તો 20,000 છે, 2,000 છે અને 4,000 છે એટલે કે 26,000 છે. હવે આ 26,000માંથી 2,400 રૂપિયા તમે બાદ કરો આખરની મૂડી તો 36,000 તો તમારી રકમ 23,600 આવે છે. તો આ 3 વિગતનો તમારે સરવાળો કરવાનો છે જે તે બંને વ્યક્તિઓની આખરની મૂડી છે. સરવાળો 31,000, 35,400 અને 23,600 90,000 થાય છે. આ 90,000 એ બંનેની આખરની મૂડી છે જે તમારે 3:2ના પ્રમાણમાં રાખવાની છે. એવી શરત છે. તો 3:2ના પ્રમાણમાં પહેલાં આપણે 90,000ને વહેંચી દઈએ તો 54,000 રૂપિયા ચિરાગની આવે છે અને 36,000 રૂપિયા જીગરની આખરની મૂડી આવે છે. તો 54,000 ને 36,000 સૌથી પહેલાં આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાના, બાકી આગળ લઈ ગયા શબ્દ સાથે. તો બાકી આગળ લઈ ગયા તરીકે 54,000 ચિરાગમાં લખવાના છે, 36,000 જીગરમાં લખવાના છે. જે આપણે લઈ જ રાખવાના છે, આટલા રાખવાના છે. હવે તમારે ખૂટતી રકમ શોધવાનું છેલ્લું સ્ટેપ. ઉધાર બાજુનો ચિરાગનો સરવાળો 36,000 અને 54,000 એટલે 57,600 છે અને જીગરનું ટોટલ 2,400 અને 36,000 38,400 છે. આ ઉધાર બાજુનો સરવાળો કરીને તે રકમ તમારે જમા બાજુ મૂકવાની છે 57,600 અને 38,400. તેમાંથી જે લખેલી રકમ છે તે બાદ કરો. 30, 3, 6 39,000 અને 26,000. તો ખૂટતી રકમ આવશે 18,400 અને 12,400. એનો મતલબ કે ચિરાગે 18,600 પેઢીમાં લાવવા પડે, 12,400 જીગરે લાવવા પડે, જેનાથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. હવે જે 18,600 ને 12,400 લાવે છે રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાના. ચિરાગ અને જીગર જે આપણે મૂડી ખાતેથી લાવ્યા છીએ તો ચિરાગ 18,600 લાવશે,
જીગર 12,400 લાવશે એટલે ટોટલ 31,000 ધંધામાં આવી ગયા. તો આ પ્રમાણે તમારી તમામે તમામ 3 શરતોનું પાલન થયું. કેશવની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જાય છે. આખરની શિલ્લક 14,000 રહે છે અને બંનેની મૂડી એટલા પ્રમાણમાં રહે છે કે જેથી નફા નુકસાનનું નવું પ્રમાણ જળવાઈ રહે. એ માટે 18,600 અને 12,400 લાવે છે. તો આ પ્રમાણે તમારે ક્રોસ થોડી ગણતરી કરીને રકમ શોધવાની થશે. હવે જે પરિણામો છે પરિણામો તમારે પાકા સરવૈયામાં લાવવાના છે. ચિરાગ અને જીગરની આખરની મૂડી તમારે પાકા સરવૈયામાં લખી દો. ચિરાગની મૂડી 54,000 અને જીગરની મૂડી 36,000. ત્યાર પછી આ રોકડની શિલ્લક છે 14,000. એ રોકડ શિલ્લક 14,000 રૂપિયા તમારે લખવાના છે મૂડી ખાતામાં. મિલકત લેણા બાજુ 14,000. ત્યારબાદ જૂના પાકા સરવૈયામાંથી જે પણ મિલકત અને દેવાનું કંઈ પણ નથી થયું તે પૂરેપૂરી તે રકમ સાથે લખાશે. લેણદારોમાં કોઈ જ વધારો ઘટાડો થયો નથી તો લેણદારો 44,000 રૂપિયાથી જ લખાશે. જમીન મકાન નવી કિંમત સાથે આવી ગયા. યંત્રો પણ તમારા આવી ગયા. રોકાણો પણ આવી ગયા. દેવાદારો પણ આવી ગયા. પરંતુ સ્ટોકમાં કોઈ જ પરિવર્તન થયું નથી તો 10,000નો સ્ટોક 10,000 રૂપિયાથી લખાશે અને 14,000 રૂપિયા રોકડ શિલ્લક છે. તો આ પ્રમાણે બધી વિગતો તમે લખી સરવાળો કરીએ તો 1,36,000 રૂપિયા મૂડી દેવા બાજુનું ટોટલ છે. 1,36,000 મિલકત લેણા બાજુનું ટોટલ છે. તો તમે જોઈ શકો છો બંને બાજુનો સરવાળો એક સરખો આવ્યો એનો મતલબ કે તમારો આ દાખલો સાચો છે. તો આખી ગણતરી આ પ્રમાણે છે. આ દાખલો બોર્ડમાં પણ પૂછાયેલો છે એટલે તમે બધા બહુ સરસ રીતે તૈયાર કરજો. તમે દાખલાને સારી રીતે સમજી શકો એટલા માટે હું તમારી સામે ફરીથી ખાતા મૂકું છું. કદાચ જો તમારું લખવાનું રહી ગયું હોય તો તમે લખી શકો એટલા માટે. તમને બધાને બહુ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. 14મો દાખલો. હવે આપણે 15મો દાખલો ગણીએ. 15મા દાખલામાં ભાગીદારોના નામ છે EFG. તો દાખલા નંબર 15 EFG 4:3:3 પ્રમાણમાં નફો વહેંચતા ભાગીદારો છે. ટોટલ 10 થશે. 4 10, 3 10 અને 3 10. તો આ તમારા 3 ભાગીદારોનું પ્રમાણ છે. હવે પેજ નંબર 272 ઉપર જુઓ દાખલાની સંપૂર્ણ વિગતો આપેલી છે. તેને આપણે વાંચીને દાખલો સોલ્વ કરીએ. આમાંથી તમારે ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે અને તમને એ દિવસનું પાકું સરવૈયું આપ્યું છે. આપણે દાખલામાં જોઈએ તો કોઈ પણ રીતે નવું પ્રમાણ માટે કશું કહ્યું નથી. એનો મતલબ કે જે વધ્યું છે તે જ તમારું નવું પ્રમાણ છે અને એ લાભનું પ્રમાણ પણ છે. તો લાભનું પ્રમાણ 3:3 કહેવાય અને નવું પ્રમાણ પણ 3:3 કહેવાય. એટલે કે નવું પ્રમાણ પણ 3:3 છે અને લાભનું પ્રમાણ પણ 3:3 છે. આનો મતલબ થયો કે નવી પાઘડીમાંથી ઈને જેટલા પણ રૂપિયા આપવાના છે તે તમારે F અને G 3:3ના પ્રમાણમાં આપશે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે નવી પાઘડીમાંથી ઈને કેટલા નાણાં આપવાના છે. તો નવી પાઘડીની રકમ 7,000 રૂપિયા છે. તમને અંદર પ્રશ્નમાં આપેલી છે. તેમાંથી ઈનો હિસ્સો છે 4/10. તો 7,000નો 4/10 ભાગ એટલે કે 2800 રૂપિયા તમારે ઈને આપવાના છે. F અને G 1,400 રૂપિયામાં આપશે. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની. પછી દાખલાની ગણતરીના ભાગરૂપે તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. મૂડી ખાતા બનાવવાના છે. રોકડ ખાતું બનાવવાનું છે અને નવું પાકું સરવૈયું બનાવવાનું છે. શરૂઆત આપણે મૂડી ખાતાથી કરીશું. મૂડી ખાતામાં 3 ભાગીદારોના નામ વિગત EFG વિગત EFG. તો આ રીતે લખાશે.
ચલો ત્યારે દાખલાની શરૂઆત કરીએ ગણવા માટે. જે પ્રક્રિયા અત્યાર સુધીના બધા દાખલાઓ માટે આપણે કરી છે તે જ ગણતરી તમારે અહીંયા કરવાની છે. તો સૌથી પહેલાં 3 ભાગીદારોની મૂડી તમારે મૂડી ખાતામાં જમા બાજુ લખવાની છે. તો બાકી આગળ લાવ્યા તરીકે ઈના 8,000, એફના 5,000 અને જીના 2,000. તો આ પ્રમાણે 8, 5 અને 2 જે મૂડી આપી છે તે લખાશે. પછી સામાન્ય અનામત 2,000 છે. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 4:3:3 છે, એટલે કે 800, 600 અને 600 રૂપિયા સામાન્ય અનામતની રકમ વેચાશે. એટલે તમે મૂડી લખી, સામાન્ય અનામત લખ્યું. જૂની પાઘડી 1,000 છે, તમારે વેચી શકાય તો જૂની પાઘડી વેચવાની છે 4:3:3 એટલે 400, 300 અને 300 જૂની પાઘડીની રકમ વેચાઈ. રોકડની બાકી છે તો રોકડ શિલ્લક તરીકે 400 રૂપિયા બાકી આગળ લાવ્યા તરીકે લખાશે, 400 રૂપિયા. અને હવે જૂના પાકા સરવૈયામાંથી બધી વસ્તુ વેચી લીધી. પાઘડીનો મુદ્દો છે પહેલો હવાલો. પેઢીની પાઘડીની કિંમત 7,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આપણે જોયું છે કે 7,000માંથી 2800 રૂપિયા ઈને મળે છે, જેમાંથી 1,400 રૂપિયા એફ આપશે અને 1,400 રૂપિયા જી આપશે. એટલે કે એફમાં ઉધાર કરવાના 1,400, જીમાં ઉધાર કરવાના 1,400 અને 2800 રૂપિયા ઈમાં તમારે જમા કરવાના છે. તો 1,400 રૂપિયા એફમાં તમે ઉધાર કરો છો, 1,400 રૂપિયા જીમાં ઉધાર કરો છો, આપવાના છે ઈને એટલે ઈ ખાતે લખાશે. ત્યાર પછી ઈમાં તમારે 1,400 જમા કરવાના છે, એફ ખાતેથી મળ્યા. 1,400 રૂપિયા જમા કરવાના છે, જી ખાતેથી મળ્યા. તો આ પ્રમાણે તમે પાઘડીની ગણતરી કરીને પૂરી કરી. હવે આગળ પેલું છે બીજો હવાલો. જમીન મકાનની રૂપિયા 7,000 અને ફર્નિચરના રૂપિયા 2,000 કિંમત નક્કી થઈ. એટલે કે જમીન મકાન 7,000 રૂપિયા નક્કી થયું. જૂની કિંમત 6,000 છે, નવી કિંમત 7,000, એનો મતલબ 1,000નો વધારો થયો. તો જમીન વધારો 1,000 રૂપિયાથી લખાશે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. અને જમીનના 7,000 રૂપિયા તમારે પાકા સરવૈયામાં મિલકત તરીકે બતાવવાના 7,000. તો નવી કિંમત સાથે પાકા સરવૈયામાં બતાવ્યા અને વધારો ઘટાડો પુનઃમૂલ્યાંકનમાં બતાવવાનો. ફર્નિચર 2,000 રૂપિયા નક્કી થયું. તો જૂનું ફર્નિચર છે તમારું 3,000નું. 3,000ના 2,000 નક્કી થયા, એનો મતલબ 1,000 રૂપિયા તમને નુકસાન થયું છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે ફર્નિચર ઘટાડો 1,000 રૂપિયા અને નવી કિંમત ફર્નિચરની 2,000 રૂપિયા નવા પાકા સરવૈયામાં બતાવાશે. ત્યારબાદ સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલો છે. આનો મતલબ એવો થાય કે જૂના પાકા સરવૈયામાં જે સ્ટોકની કિંમત છે તે 100 કરતાં 10% વધુ છે. તો આપણે અહીંયા ગણતરી કરીએ, ધ્યાન આપજો. 100 કરતાં 10 વધુ છે એટલે આપણા ચોપડે બતાવેલો સ્ટોક 110 છે. તો 110 પ્રમાણે 6600 રૂપિયા છે, તો 100એ કેટલા હોઈ શકે? તો એ પ્રમાણે રકમ આવે છે તમારી 6,000. એટલે કે જે 6600 એ ખરેખર 6,000નો છે. એનો મતલબ કે 600 રૂપિયા તમારે ઘટાડવાના છે. તો સ્ટોકમાં 600 રૂપિયા તમારે ઘટાડવાના છે. મિલકતનો ઘટાડો તમારા માટે નુકસાન કહેવાય. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 600 રૂપિયા સ્ટોક ઘટાડો બતાવવાનો છે. અને નવા પાકા સરવૈયામાં તમારે સ્ટોકની કિંમત 6,000 રૂપિયા બતાવવાની છે. તો 6,000 રૂપિયા સ્ટોક બતાવાશે. તો આ પ્રમાણે કિંમત થઈ. ત્યાર પછી ઈને 5,000 તરત જ ચૂકવી દેવાના છે અને બાકીની રકમ લોન તરીકે રાખવાની છે. ઈને તમારે 5,000 તાત્કાલિક ચૂકવવાના છે, એટલે તમારે ઈના મૂડી ખાતે 5,000 રૂપિયા ઉધાર બાજુ તમારે લખવાના છે કે ઈના મૂડી ખાતે 5,000 કે જે તમે તેમને રોકડા ચૂકવવાના છો. અને તે રોકડ ખાતાની જમા બાજુ પણ તમારે લખવા પડે 5,000 ઈના મૂડી ખાતે તમે 5,000 ચૂકવો છો. પછી જે બાકી આવશે તે લોન તરીકે બતાવવાની છે. છેલ્લો મુદ્દો એફ અને જીએ, એટલે કે જે વધેલા ભાગીદારો છે તે એફ અને જીએ ઈને ચૂકવવા માટે, એટલે કે જે 5,000 ચૂકવવાના છે તે માટે અને 2,000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે જેટલી રકમ ખૂટશે તે સરખા હિસ્સે લાવશે.
તો સરખા હિસ્સે લાવશે એનો મતલબ કે બંને જણા સરખી રીતે રકમ લાવશે. તો પહેલાં આપણે એ જોઈએ કે તે કેટલા નાણાં ખૂટે છે. તો આપણે રોકડ ખાતા ઉપરથી આ પરિણામ મળશે. આપણી પાસે 400 રૂપિયા શરૂઆતની શિલ્લક છે, જેમાંથી ઈને 5000 આપવાના છે અને 2000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે તમારે રાખવાના છે, જે તમને પહેલાંથી કહ્યું છે. તો કાર્યશીલ મૂડીના 2000 અને ઈને ચૂકવવાના 5000, એટલે આપણી જરૂરિયાત છે 7000. 7000માંથી આપણી પાસે માત્ર 400 રૂપિયા છે. તો હવે તમારી પાસે રકમ ખૂટે છે 6600 રૂપિયા. અને આ 6600 રૂપિયા એફ અને જી સરખા ભાગે લાવશે, એટલે કે 1:1 લાવશે. 3300. તો 3300 રૂપિયા એફ લાવશે, 3300 રૂપિયા જી લાવશે, જે તમારે તેમના મૂડી ખાતે જમા બાજુ લખવાના છે. રોકડ ખાતે 3300 રૂપિયા એફના ખાનામાં, 3300 રૂપિયા જીના ખાનામાં. તો આ તમે અસર આપી દીધી. પછી મૂડી જે આવે આપણે લખવાની છે. આટલું થઈ ગયા પછી પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ આપણે શોધીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 1600 રૂપિયા છે, જમા બાજુ 1000 છે, એટલે કે ઉધાર બાજુ વધારે રકમ છે. તો સરવાળો ઉધાર બાજુનો બંને બાજુ લખાશે 1600. તેમાંથી 1000 રૂપિયા જમીનનો વધારો બાદ કરતાં 600 રૂપિયા તફાવત પડે છે જમા બાજુ. જમા બાજુ પડેલો તફાવત ખોટ કહેવાય. એ ખોટ 3 ભાગીદારો વચ્ચે 4:3:3 વહેંચવાની છે. 240, 180, 180 આવશે EFGમાં, જે તમારે મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાના છે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખોટ 240, 180 અને 180 લખાશો. તો આ પ્રમાણે ખોટ લખાઈ ગઈ. હવે તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું. મૂડી ખાતાનું પરિણામ વિચારીએ. તો મૂડી ખાતામાં સૌથી પહેલાં જે વ્યક્તિ નિવૃત્ત થાય છે તેનું પરિણામ તમારે શોધવાનું છે. તો ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, તો એની જમા બાજુનું ટોટલ 11600 છે. 8000, 800, 1400 અને 1400, 11600 છે. આ 11600 તમારે ઉધાર બાજુ મૂકવાના છે. અને તેમાંથી 240 ખોટના, 5000 રોકડા ચૂકવ્યા અને જૂની પાઘડીના 400 બાદ કરો તો 5960 રૂપિયા તફાવત આવે છે. 5960 રૂપિયા જે તફાવત આવ્યો એ તમારે સૂચના આપેલી છે કે બાકી નીકળતી રકમ લોન તરીકે રાખવાની છે. તો આપણે લોન રાખી 5960 અને એ તમારે નવા પાકા સરવૈયામાં લખાશે. ઈની લોન 5960. તો આ પ્રમાણે તમે રકમને ટ્રાન્સફર કરી 5960. પછી એફ અને જી કે જે ભાગીદારો હવે ધંધામાં છે તેમની જમા બાજુનો સરવાળો કરીએ તો 5000, 600 અને 3300, તો 8900 છે. તો 8900 એફનું ખાનું છે. સો ટોટલ જીના 2000, 600 અને 3300, 5900 છે. 8900 એફનો સરવાળો છે, 5900 જીનો સરવાળો છે. એ સરવાળો તમારે ઉધાર બાજુ મૂકો. 8900 ને 5900, તેમાંથી એફની વાત કરીએ તો 300, 1400 અને 180 બાદ કરતાં 7020 તફાવત આવે છે. એમ 5900માંથી 300, 1400 અને 180 બાદ કરતાં 4020 તફાવત આવે છે. તો આ બંને જે તફાવત છે એ તેમની આખરની મૂડી કહેવાય. એટલે બાકી આગળ લઈ ગયા આખરની મૂડીની રકમ આપણે શોધી. એ તમારે નવા પાકા સરવૈયામાં લખવાની. ઈના 7020 અને જીના 4020. તો આ તમે મૂડી ટ્રાન્સફર કરી. હવે રોકડ તરીકે શરત હતી કે 2000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે તમારે રાખવાના છે. તો એ 2000 રૂપિયા તમારે રોકડ શિલ્લક તરીકે પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ બતાવી દેવાના છે. 2000 રૂપિયા રોકડ શિલ્લક. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દીધું. મૂડી ખાતાનું પરિણામ પાકા સરવૈયામાં લાવી દીધું. રોકડ ખાતામાં નાણાં ચૂકવવાના હતા તે ચૂકવી દીધા. ખૂટતી રકમ ભાગીદારોએ લાવી દીધી અને રોકડની બાકી પણ તમે નવા પાકા સરવૈયામાં મૂકી દીધી. હવે જે મિલકત અને દેવાનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી થયો તે તેની તે રકમ સાથે લખાશે. જેમ કે લેણદારો, તો 8000 રૂપિયાના 8000 તમારે બતાવવાના છે લેણદારોની રકમ. દેવી હુંડી
2000ના 2000, એટલે કે મૂડી દેવા બાજુ હવે કોઈ જ રકમ બાકી નથી રહેતી. મિલકત દેણા બાજુ જોવા જઈએ તો જૂની પાઘડી વેચાઈ ગઈ છે. ત્યાર પછી જમીન મકાન નવી કિંમત સાથે આવી ગયા. ફ્રી હોલ્ડ મિલકત. ફ્રી હોલ્ડ મિલકતનો અર્થ થાય કે જે મિલકત પર કોઈ પણ પ્રકારનું દેવું નથી, તો એના કોઈ વધારો ઘટાડો નથી. 3000ના 3000 ફ્રી હોલ્ડ મિલકતના. સ્ટોક પણ નવી કિંમત સાથે આવી ગયો છે. દેવાદારોમાં કોઈ વધારો ઘટાડો થયો નથી. દેવાદારો 7000ના 7000 છે. રોકડ સિલક આવી ગઈ છે. તો આ પ્રમાણે તમારે બંને બાજુ પાકું સરવૈયું 27,000 રૂપિયાથી મળી જાય છે. તો મિત્રો આ રીતે પણ તમારો આ 15મો દાખલો પૂરો થયો. છેલ્લા 3 જે દાખલા આપણે જોયા એ તમારે નવું કિંમત રાખવાના, નવું પ્રમાણ શોધવાના, મૂડીની રકમમાં ફેરફાર સાથેના છે. એટલે કે તમારા અભ્યાસક્રમમાં 15, 14, 13 અને 12 આ 4 દાખલા એ સારા ગણાય. એમાં ગણતરી છે સમજીને કરવાની છે. એટલે તમે એને બરાબર તૈયાર કરશો તો બોર્ડમાં વારે ઘડી આમાંથી જ દાખલાઓ રિપીટ થતા હોય છે. મને આશા છે કે તમને બધાને સરસ આવડતું જ હશે. ફરીથી હું તમારી સામે દરેક ખાતા મૂકું છું, બરાબર તપાસીને ચેક કરી લો. બરાબર. હવે મિત્રો યાદ રાખો, હું જે બોલું છું તે શબ્દો ઉપર ધ્યાન રાખજો. હવે આપણે જે દાખલા શીખવાના છે તે દાખલા છે નિવૃત્ત થતા ભાગીદારમાંથી જે ભાગીદાર નિવૃત્ત થાય તેનું મૃત્યુ થાય અને મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને શું ચૂકવવાનું છે. તો હવે આપણા દાખલાઓને ગણવાની ગણતરીમાં બદલાવ આવે છે કે ભાગીદાર જ્યારે પેઢીમાં હોય અને મૃત્યુ પામે તો તેના વારસદારને તેનામાંથી કેટલો ભાગ આપવાનો થાય અને કેટલી રકમ તેની પાસેથી લેવાની થાય. તો એના માટે ગણતરી થોડી અલગ છે. તમારે પહેલાં એ વિચારવું પડે કે કેટલી રકમ તેને આપવાની છે ને કેટલી રકમ તેની પાસેથી લેવાની છે. આ બધી જ ચર્ચા આપણે સંપૂર્ણ વિગતવાર હવે પછીના વિડીયો લેક્ચર દ્વારા શીખીશું. ત્યાં સુધી આજ સુધી જેટલા પણ દાખલા આપણે ચલાવ્યા છે, જેટલા પણ વિડીયો લેક્ચર્સ તમને મળેલા છે, તે બધાના દાખલા સંપૂર્ણ રીતે સારી રીતે તૈયાર કરજો. નોટમાં સતત નોંધજો. આ બને તો તમે સ્વાધ્યાયના ઉદાહરણ પણ ગણજો. બધું સરખું છે. જે પ્રમાણે સ્વાધ્યાયનો દાખલો છે એ તો પ્રમાણે ઉદાહરણ છે, તો એ પ્રમાણે ઉદાહરણ પણ ગણજો અને સ્વાધ્યાયના દાખલા પણ ધ્યાનમાં રાખજો. તો તમે બહુ સરસ રીતે આ ચેપ્ટરને ન્યાય આપી શકશો. મળીએ હવે પછી નવી ગણતરી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, હસતા રહો, ભણતા રહો અને સતત મળતા રહો. આવજો.